તો ભાઈ બહેનો, આવા ભગવાન પૂજ્ય બાબુદાસ બાપુ એમની એક ઈચ્છા, અને એ ઈચ્છા હવે બસ પૂરી થવાના સમયમાં છે. પૂજ્ય બાબુદાસ બાપુની જીવનની અંદર બે ઈચ્છાઓ હતી. એક તો શિવ મંદિર બનાવવાની. એ અમારે સુરતના યજમાન ધીરુભાઈ બાપુના આશીર્વાદથી જગદંબાના એને એવા આશીર્વાદ આપ્યા અને એક બાપુની ઈચ્છા એમણે પૂરી કરી. બાપુ ગયા અને બાબુ શ્યામેશ્વર મહાદેવ 2006 મહાસુદ સાતમના દિવસે અમરકંટકથી લઈ આવેલી શિવલિંગ, નર્મદાના જેટલા કંકર એટલા શંકર, એવી સ્વયંભૂ અદ્ભુત બાબુ શ્યામેશ્વર મહાદેવ. અને બીજી ઈચ્છા આ બાપુની હવે પૂરી થવા બસ હવે થોડોક સમય છે. એકવાર આ ધરાધામ ઉપર આટલા વ્યક્તિઓને અન્નદાન કરવું છે, આટલા જમાડવા છે અને દિવ્ય કામ કરવું છે. તવા એમની ઈચ્છાને આપણે પૂરી કરવા જઈ રહ્યા છીએ. કાલે સાંજે ભગવાન દસમ સ્કંદ, આ દસમ સ્કંદની અંદર ભગવાન પ્રગટ ચતુર્ભુજમ સંગદારયુધાયુધમ શ્રીવત્સલક્ષ્મ્યમ બાલમંબુજેક્ષણમ પીતાંબરમ સાદ્રપયોદશોભગમ મહારવેદુ કિરીટ પુંડલતિસા પરિસસક્ષસ્રસકુંતલમ ઉદમદમકાન સંગદંકણાદિભી વિરોચમાનમ વસુદેવ ઇક્ષતે. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. ભગવાન બાલકૃષ્ણ નંદનંદન મથુરા નગરી, આ મથુરા નગરીની અંદર ભગવાન પ્રગટ થયા. ભગવાન પ્રગટ થાય છે, ભગવાનનો જન્મ નથી થતો. આપણે કીધું હતું કે ભગવાનની પ્રાગટ્ય તિથિ ઉજવાય અને સંતોની નિર્વાણ તિથિ ઉજવાય. સંતોનો ક્યારે જન્મદિવસ નથી ઉજવાતો. એ તો અહીંથી જગતમાંથી જાય એ ઉજવાય, અને ભગવાન આવે એ ઉત્સવ થાય. તો આવા ભગવાન કાલે સાંજે પ્રગટ થયા. વસુદેવ અને દેવકી એમના કંસે લગ્ન કરાવ્યા. લગ્ન થયા અને એનું સીમાડિયું બની, એનો રથ હાકી, એનો ડ્રાઈવર બની અને કંસ બેનને વળાવવા માટે સીમાડે ગયો. પરંતુ જેવો સીમાડે ગયો અને ભગવાનને ખબર પડી કે જેમાં હું જન્મવાનો છું એનો હાકનારો દાનવ ન ચાલે, અને ત્યારે આકાશમાં આકાશવાણી થઈ, પદે પગ્રેણમ કંસમ ભાસ્યહારી શરીરવાગ અસ્યાત્મ અષ્ટમો ગર્ભો હંતામ્યો વસે બુધા. હે કંસ, સાંભળી લે, આ તું જેનો સારથી બન્યો છો, જેનો સીમાડીઓ થઈને તું હે કંસ જાશો ને, એ વસુદેવ અને દેવકીનો 8મો ગર્ભ તારો કાળ છે.
અને ભાઈઓ બહેનો, કાળનું નામ સાંભળે એટલે કોઈ પણ હોય ને, ગમે એવો મજબૂત માણસ હોય, મરણનું નામ સાંભળે અડધો તો મરી જાય, મર્યા પેલા અડધો મરી જાય. કોઈ આપણને એમ કે ભાઈ તમારું કાલે મરણ છે, કાલે તમે આ દુનિયામાં નથી રહેવાના, શું આપણી હાલત થાય? કંસને પણ આવું થયું અને કંસ ખડક કાઢી અને દેવકી અને વસુદેવનું માથું કાપવા ગયો કે મૂળ જ ન રહેવા દઉં, ઝાડ હોય તો ફળ ઉગે ને, ઝાડ જ કાપી નાખું. ખડક લીધી હાથમાં, મારવા ગયો. વસુદેવ મહારાજે તલવાર પકડી, હે કંસ, હે મિત્ર, ઉભો રહે. તારો વેરી અમારો 8મો ગર્ભ છે, અમે તો નથી ને. તું શા માટે અમને મારશો? બેનનું પાપ તું શા માટે લે છો? હે કંસ, જા, અમે તને વચન આપું છું કે મારો 8મો દીકરો હું તને આપી દઈ, તું અમારા દીકરાને મારી નાખજે. કંસને થયું, કારણ કે વસુદેવ ઉપર એને વિશ્વાસ હશો. વસુદેવ સત્ય વક્તા હતા. વસુદેવ પોતાની જીવનમાં ક્યારેક ખોટું નથી બોલ્યા, એક જ વાર ખોટું બોલ્યા. યુધિષ્ઠિર મહારાજ એક કુરુક્ષેત્રના મેદાનમાં એક વાર ખોટું બોલ્યા, નરોવા કુંજરોવા. વસુદેવ મહારાજ પણ એક વાર ખોટું બોલ્યા, સત્ય હતા. આવા વસુદેવ મહારાજ, એના વચન ઉપર વિશ્વાસ થયો અને એ બેયને મથુરાની અંદર રાખવામાં આવ્યા. બન્યું એવું, નારદજી, ભગવાન દ્વારા નારદજીને કીધું અને નારદજી એ મથુરાની અંદર રહેલા વસુદેવ અને દેવકી રાજ્યમાં રહે છે. બન્યું એવું, એકવાર નારદજી આવ્યા. નારદજી કંસને સમજો, હે કંસ, તને ખબર નથી કે શું કે તને આકાશવાણી થઈ કે તારો દેવકી અને વસુદેવનો 8મું સંતાન તારો કાળ છે? હા, મને ખબર છે. તો હે કંસ, સજાગ થા. તારા કાલને તું તારા ઘરમાં રાખીને બેઠો છો, આમ રખાય? પણ કંસે કીધું, એમાં એ ભલે ને અહીંયા રાજ્ય મારે, એનો શું વાંધો? બધા દૂતોએ કીધું, એના કંસના દૂતોએ, મથુરામાં એનો વાંધો નથી, પણ ક્યારેક છટકીને વિયાદ આવે તો માટે ને કારાગૃહમાં પૂરી દે. કંસને થયું, સાચી વાત છે તમારી, ક્યારેક રાત્રિના બાળકનો જન્મ થાય અને બે જણા આપણે બધા સૂતન ભાગી જશે તો? કંસ એ વસુદેવ અને દેવકીને પકડી અને કારાગૃહની અંદર પૂરી દીધા. ઉગ્રસેન એમના પિતા દીકરાને ખીજાણા, પણ દીકરો એવો હતો નીકળતો. કંસ અને દેવકી બંને સગા ભાઈ બહેન નથી, કાકા બાપાના હતા. દેવક રાજા એની દેવકી, ઉગ્રસેન એના કંસ. ઉગ્રસેન બહુ સારા વ્યક્તિ હતા, વિદ્વાન હતા, પણ એને અહીંયા આવો દીકરો કેમ થયો? કંસ એનું પાપ હતું. આ કંસ એમનો દીકરો નતો. ભાગવતની અંદર આવે છે, પણ એક રાક્ષસનું સંતાન હતું કંસ. ઉગ્રસેન એનો દીકરો કંસ, પણ એક ગ્રંથની અંદર એવું લખેલું છે કે ઉગ્રસેનનો દીકરો કંસ નહોતો, એ રાક્ષસનું સંતાન હતું અને ઉગ્રસેન એને મોટો કર્યો હતો, માટે આવો હતો. કંસ અને દેવકી કાકા મોટા બાપાના ભાઈઓ થાય. ઉગ્રસેન ખીજાણા કંસને, અને કંસને તે મારો બાપ મને કે છે. એ ઉગ્રસેનને પણ જેલની અંદર પૂરી દીધા. થોડાક વર્ષ થયા, એક બાળકનો જન્મ થયો. કંસને ખબર પડી, પણ કંસને થયું આનાથી મારો કાળ નથી, આ તો પેલો છે, મારો તો કાળ 8મો છે. અને નારદજી આવી કંસને સમજો, હે કંસ, તું એમ સમજશે કે તારો 8મો ગર્ભ ઈ તારો કાળ નહીં. હે કંસ, આ ફૂલ છે,
હા, આ ફૂલને તું ગણ. કંસે શરૂઆત કરી, અહીંથી પહેલું, બીજું, 3, 4, 5, 6, 7, 8. સરસ. આ 8મી થઈ ને? એ કંસ, આ 8મી થઈ. હાલ અહીંથી ગણ, 8 માંથી ગણ. 1, 2, 3, 4, 5, 6, 7. જે પેલા પેલી હતી ને એ 8મી થઈ. હાલ હવે 7 માંથી ગણ, 6 થી ગણ, 5 માંથી ગણ. તો કયો 8મું તને ખબર છે? હે કંસ, તે પેલા દીકરાને છોડી મૂક્યો, તને ખબર છે આજ તારો કાલ હોય? કદાચ ભગવાન ઊંધી શરૂઆત કરી હોય તો છેલ્લેથી, તો આ તારો કાળ હશે. કંસ સંતના પગે લાગ્યો, વાહ સંત, હે નારદજી, થેન્ક યુ, તમે મને સજાગ કર્યો. અને કંસ ખડગ લઈ અને કારાગૃહની અંદર, જેલ ખોલી, કારાગૃહ ખોલ્યા, ગયો અંદર. અને દેવકીના ખોળાની અંદર સૂતેલું બાળક હજી તો પૈપાન કરવા જઈ રહ્યો છે, ત્યાં માથું પકડી ગોળ ફેરવી અને એ જેલની દિવાલ ઉપર પછાડ્યો, મરી ગયો. 1, 2, 3, 4, 5, 6 દીકરાઓના, દેવકીના 6 દીકરાઓ હજી જન્મે છે. અને જન્મ થતા વેદ એ પથ્થરની શિલા ઉપર પછાડી અને આખી દિવાલ લોહી લુહાણ ભરાઈ ગઈ. ક્યાંય કલર નથી, બધે લોહી જ છે, લાલ કલર દેખાય છે. વસુદેવ અને દેવકી બસ ભગવાનને પ્રાર્થના કરે છે. પૃથ્વી ગાયનું રૂપ લઈ બ્રહ્માના શરણે ગઈ કે હે બ્રહ્માજી, આ પૃથ્વી પર ભાર વધી ગયો, હવે તમે આવો. બ્રહ્માજી કે હાલો આપણે નારાયણના શરણે જઈએ. અને બધાય પૃથ્વી રૂપી ગાય, બ્રહ્મા, ઇન્દ્રાદિ દેવતાઓ ભગવાનને શરણે ગયા, પ્રાર્થના કરી, હે ભગવાન, હવે પ્રગટ થાઓ. ભગવાન આ પૃથ્વી ઉપર પોતે નથી આવતા, ડાયરેક્ટ ભગવાન પોતે આવા સંતોને મોકલે કે તમે જાઓ અને આ પૃથ્વીનું સંચાલન કરો. જો મારી જરૂર પડે ને તો મને પુકારજો, તું આવે. નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ, ભગવાન પેલા એને મોકલે, આવા સંતોને મોકલે, તમે જગતનું સંચાલન કરો. ડાયરેક્ટ ભગવાન નથી આવતા. પછી આ બધા સંતો કંટાળે કે હે ભગવાન, હવે સમાજે તો અમારી ઉપર પણ આરોપ નાખવાના ચાલુ કર્યા છે. હે ભગવાન, હવે તમે આવો. આ સુડાવળ ગામમાં, બગસરાની અંદર કે વિસાવદરમાં કોઈ તોફાન થાય, કોઈ કોમી ઉલ્લસ થાય અને કરફ્યુ જામી જાય વિસાવદર, બગસરા કે સુડાવળમાં, પછી પ્રાઇમ મિનિસ્ટર ગાંધીનગર ની અંદર બિરાજમાન મોદીને ખબર પડે, નરેન્દ્ર મોદીને, અથવા કોઈ કે હવે તમે આવો, હવે અહીંયા કોઈ આ લોકો અમારાથી કંટ્રોલમાં નથી આવે એમ, હે મુખ્યમંત્રી તમે આવો. પણ નરેન્દ્ર મોદી ડાયરેક્ટ પોતે ન આવે. પેલા દિલીપભાઈ સંઘાણી, એના બધા જે કંઈ પણ હોય સભ્ય, પ્રમુખ ને ધારાસભ્ય, સંસદ, એ બધાને મોકલે. પેલા ડાયરેક્ટ નથી આવતા મોદી. અને પછી બધાને એમ થાય, ધારાસભ્યને એને એમ થાય કે હવે આપણા કંટ્રોલમાં નથી આ પ્રજા. અને પછી મોદીને કે મોદી હવે તમે આવો, હે મનમોહનસિંહ હવે તમે પધારો, અમારથી આ કંટ્રોલમાં નથી આવે. તો ભગવાન પણ આવા ધારાસભ્યોને મોકલ્યા છે. આવા ધારાસભ્યો આવીને આપણને આવા કોમી તોફાનોની અંદર આપણે પીડાઈએ છીએ ને, આપણને છોડાવે છે. પણ પછી એને એમ થાય હવે તો અમારી ઉપર આરોપ નાખવા માંડ્યા છે, હવે તો અમને નથી છોડતા આ સમાજ, જેને સમાજ માટે અમે આ વસ્ત્રો ધારણ કર્યા, આ સમાજ અમને પણ છોડતો નથી. અને ત્યારે આવા સંતો એ રામદેવ પીરને યાદ કરે. યજમલ દાદા દ્વારકાની ભૂમિ ઉપર જઈ
પ્રાર્થના કરે અને એ દ્વારકાધીશ એ અજમલને ન્યા ઘોડા ઉપર બેસી આ પૃથ્વીની રક્ષા કરવા માટે પધારે. તો ભગવાન ડાયરેક્ટ નથી આવતા, ભગવાન પેલા પોતાના સંતોને મોકલે. તો ગાય બ્રહ્મા દેવતાઓ બધા ભગવાનની સ્તુતિ કરી. ભગવાન કે તમે ચિંતા કરો માં, હું જન્મ લઈશ. અને ભગવાને આ વખતે પોતાનો નાનો ભાઈ લક્ષ્મણ હતો ને, શેષનો અવતાર, આ શેષને કીધું હવે તમે પેલા જાઓ, આ વખતે પેલો વારો તમારો, તમે મોટા બનો. કારણ કે લક્ષ્મણે કીધું તું રામ જન્મમાં કે જો રામ તમે મને મોટા બનાવ્યો હોત ને તો કઈ કે આ વચન ન બોલી હોત, તમારે વનમાં જવું ન પડ્યું હોત, સીતાનો ત્યાગ તમારે કરવો ન પડ્યો હોત, હું ધોબીને ન્યાય મારી નાખત. પણ હે ભગવાન હવે મને મોટો થવા દો, હવે તમારે નથી થવું, હવે હું કોણ એમ તમારે કરવાનું. ભગવાન કે વાંધો નહીં, ભગવાન પોતાના ભક્તને આધીન છે. ભગવાન પોતાનો ભક્ત જેમ કે એમ ભગવાન કરે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, હાલ તું આગળ. અને શેષને આગળ કર્યા અને શેષ દેવકીના ગર્ભની અંદર ગયા. થોડાક મહિનાઓ થયા પણ ભગવાને માયા દ્વારા જે દેવકીના ગર્ભની અંદર બાળક હતું એનું ગર્ભ સંકર્ષણ કર્યું. અને એ બાળક દેવકીના ગર્ભમાંથી લઈ અને ગોકુળની અંદર રહેલી વસુદેવની બીજી પત્ની, વસુદેવની 2 પત્નીઓ હતી. એક શાસ્ત્રમાં તો 7 પત્નીઓ લખી છે વસુદેવ મહારાજની, 7 પત્નીઓ. એમાંથી બીજી પત્ની એનું નામ રોહિણી. ત્યાં ભગવાને માયા દ્વારા એ બાળક લઈ અને એ બાળકને ત્યાં સ્થિર કર્યું રોહિણીના ગર્ભની અંદર. અને એ બાળકનો જન્મ થયો. બોલી શ્રી બલરામ ભૈયા કી જય. બલરામજી મહારાજ ગોકુળની અંદર રોહિણીને ત્યાં પ્રગટ થયા. સમય થયો અને શિયાળો ગયો, કારતક ગયો, માગસર ગયો, મા ગયો, ફાગણ ગયો, શિયાળો ગયો અને ધીમે ધીમે ગરમીની ઋતુ ચાલુ થઈ. ગરમી પડવા માંડી અને ચૈત્ર મહિનો, વસંત ઋતુ આવી. વૃક્ષોની અંદર નવા પાન, નવા પુષ્પ, નવા ફળ આવ્યા. ચૈત્ર ગયો, ઉનાળાની સિઝન આવી. ગ્રીષ્મ ઋતુ, વૈશાખ આવ્યો. વૈશાખ ગયો, જેઠ આવ્યો, ખૂબ તાપ પડ્યો. જેઠ ગયો અને અહાડની અંદર આદરા નામનું નક્ષત્ર, એ અષાઢ મહિનાની અંદર એ નક્ષત્રની શરૂઆત થઈ અને પપૈયાઓ બોલવા માંડ્યા, વાદળાઓ બંધાણા.
શ્રી ગિરિરાજ ધરણ કી જય. જેઠ ગયો, અષાઢ આવ્યો, આદ્રાનું નક્ષત્ર સ્થિત થયું અને અષાઢ મહિનાની અંદર ભગવાન આવે એ પેલા ભગવાને ભૂમિને શુદ્ધ કરી, એ મકાનોને સાફ કર્યા, એ વૃક્ષોને ધોયા, એ ભૂમિને ધોઈ અને ભગવાન આવતા પેલા ભગવાનને શુદ્ધ કરી આ ભૂમિને. તવ દ્રવક દ્રવક દાદુર દવ દ્રવક કહત મોર મલાર ગિરા તવ પીવ પીવ શબ્દ પુકારત તારત કોકિલ કંઠ ગિરા તવ ગળલ ગળલ નવ ઉદગડાતા ગિરિવર પર સર શિખર તડે તવ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ બરસત બરપા ઘર ઘર અનભોર ગદે. અષાઢ મહિનો, આકાશની અંદર વાદળાઓ ગર્જનાઓ મીના કરવા, આદ્રા નામનું નક્ષત્ર ગાજે છે અને આકાશની અંદર વાદળાઓ વરસાદ ઘોન ઘોર વરસાદ ચાલુ થયો. અષાઢ ઉજારમ મેઘમ લારમ બની બહારમ જલધારમ દારૂણ તારમ મયુર તુલારમ ગણિતારમ વિસ્તારમ નલહી સમારમ વ્યાસ પારમ નલહી સમારમ વ્યાસ પારમ નંદ કુમારમ નિરત્યારી અષાઢ ગયો અને વરસાદનો પ્રમાણ ધીમું થયું, શ્રાવણ આવ્યો, પૂનમ ગઈ, અંધારિયાની શરૂઆત થઈ, એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ, છઠ, સાતમ, આઠમની હવાર થઈ, આખું વાતાવરણ દિવ્ય બન્યું. ઋષિઓના યજ્ઞો મંદ પીડા હતા, એની પ્રજ્વલિતા થઈ. આહુતિય પાણી હરિ ઓમ સહસ્રથી રેખામ મુરુકા સહસ્રાક્ષર સહસ્રપાત. યજ્ઞની ઋચાઓ બોલાણી, વેદની ઋચાઓ બોલાણી, આહુતિય પાણી. ભગવાન આવવાના હતા, યજ્ઞ અત્યારે બંધ હતા, યજ્ઞની શરૂઆત થઈ. ઋષિઓ મુનિઓ બધાને આનંદ થયો. બપોર થયા, સાંજ પડી, 9 વાગ્યા, 10 વાગ્યા, રાતના 11, 11:30 અને રાતના 12 વાગે મથુરા નગરી કારાગૃહની અંદર ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. બોલે ચતુર્ભુજ ભગવાન કી જય. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. વસુદેવને દેવકી પગે લાગ્યા અને ભગવાને બધી વાત કરી અને ભગવાન કે હું તમારી અહીંયા દીકરો બનીને આવ્યો. દેવકી કીધું એમ તમારી અહીંયા દીકરો બનીને આવ્યા? હા. તો અમારે અહીંયા દીકરા આવે ને, હે ભગવાન, આવા 4 હાથવાળા નથી આવતા. આ તો વિચિત્રો પ્રકારનો મેં કહી આવો અહીંયા અમારે અહીંયા બાળક થાય ને તો. ભગવાન કીધું એમ? તો ભગવાને તરત પોતાના હાથ હતા 4 હાથ, એમાંથી 2 હાથ કર્યા. દેવકીએ કીધું કે હે ભગવાન, આ 2 હાથ તો તમે કર્યા, પણ તમે શંખ ચક્ર ગદા પદ્મ અમારે અહીંયા છોકરા આવે ને રમકડા લઈને જન્મતા. રમકડા તો અમે આપીએ નહીં રમે. આ રમકડા દાવા દો હાલો. ભગવાન કે કાંઈ વાંધો નહીં. કાલે રામાયણમાં રામ પ્રભુનો પ્રગટ થયો અને માં કૌશલ્યા બોલી, કારણ કે ભગવાન પણ ચતુર્ભુજે પ્રગટ થયા હતા. માતા પુની બોલી સોમતી દોલી તજહુતા જય રૂપા કી જે સુશીલા અતિ પ્રિય શીલા તજહુતા યહ રૂપા. આ તમારું રૂપ જવા દ્યો. ભગવાન કે કાંઈ વાંધો નહીં, મારો ભક્ત કે એમ હું કરું છું. અને ભગવાને શંખ ચક્ર ગદા પદ્મ જવા દીધા. દેવકી કીધું કે અમારે અહીંયા છોકરા જન્મે ને ડાયરેક્ટ આવડી ઉંમર ન હોય, અમારે અહીંયા નાના છોકરા હોય. ભગવાન કીધું એમ? અને ભગવાન બાળક બની ગયા. વળી દેવકીએ કીધું કે હે પ્રભુ, અમારે અહીંયા છોકરા જન્મે ને રડે છે, અને કદાચ રડે નહીં ને
તો એને પેટીમાં દાખલ કરવો પડે. રડો. અને ભગવાન એ ભક્તના કહેવાથી, એ માના કહેવાથી ભગવાન રેડા. અને પાછું દેવકી બોલા, એ બોરડુમાં ઓલો કોણ સાંભળી જા હે, હમણાં જાગીને આવશે. ભગવાન બંધ થઈ ગયો, કારણ કે ભગવાન પોતાના ભક્તને આધીન છે. આ બાજુ કંસને રાતના નિંદર નથી આવતી, આમથી આમ આમથી આમ થયા કરે છે. બન્યું એવું, વસુદેવ મહારાજ ટોપલામાં મૂકી કારાગ્રહના બંધન છૂટા. ભગવાન આવે ને બંધન છૂટે, બંધન છૂટા અને ભગવાન બહાર આવ્યા મથુરાની નગરીથી, યમુનાને કિનારે આવ્યા. અને યમુના એની અંદર પૂર વહી રહ્યું છે, વરસાદ હતો, પૂર વહે છે. અને વસુદેવ મહારાજ એ યમુનાને અંદર પ્રવેશ કર્યો. ગોઠણ, કડ, છાતી, હવે તો ગળે આવ્યા યમુનાજી, કારણ કે યમુનાજીને ભગવાન સાથે બ્રહ્મ સંબંધ કરવો હતો, ભગવાનની ચરણની રજ લેવી હતી. અને એ યમુનાજી ભગવાનને જો કદાચ આને ચરણ સ્પર્શ નહીં કરાવું ને તમારા બાપને ડૂબાડી દે. અને ભગવાને બાલકૃષ્ણે પોતાનો ચરણ બહાર કાઢી અને યમુનાજીને પેલો વેલો બ્રહ્મ સંબંધ કરાવ્યો. યમુનાજી કાલિંદી એને પેલો વેલો બ્રહ્મ સંબંધ ભગવાને આપ્યો. અને જેવો ભગવાનનો પગ એડ્યો અને તરત ગાગરમાં સાગર, યમુનાજી તરત શાંત થયા, આગળ ચાલ્યા. ગોકુલની અંદર યશોદાના ગૃહની અંદર એક બાળકી જન્મી હતી. ત્યાં છોકરાને દીકરાને પધરાવી, લાલાને પધરાવી અને વસુદેવ મહારાજ દીકરીને ટોપલામાં લઈ અને મથુરામાં પ્રયાણ કર્યું. રાતનો સમય છે અને મથુરામાં પ્રવેશ કરી અને જેવા આવ્યા તરત બંધન થયું, કારણ કે માયા આવી. માયા આવે એટલે બંધન થાય. અને ભગવાન એ ગોકુલની અંદર છે, આ બાજુ માયા આવી. અને સવારના પોરની અંદર કંસને ખબર પડી આ માયામણી રડવા. અને કંસ એને બસ હવે આ આવી જ મારો કાળ, ખડગ લઈ કારાગૃહની અંદર આવી બાળકીને ખેંચી. દેવકી કીધું ભાઈ રહેવા દે, આ દીકરી છે ને તારે અહીંયા દીકરો છે ને એની હારે પરણાવે, કારણ કે આપણા આયરમાં મામા ફઈમા થાય. આ દીકરી હું તારી દીકરાની વહુ બનાવે. અને મારીમાં દીકરી કાંઈ નહીં કરે. કંસ બોલ્યો, અબળા ક્યારે સબળા થઈને નક્કી નહીં, લાવ. ખેંચી ફેરવા ગયા અને માયા છટકી આકાશમાં થઈને આકાશમાં કે, હે કંસ, તને મારવા વાળો કે ગોકુલ કે ગામ કે નગર કોઈ શહેરની અંદર મોટો થઈ રહ્યો છે. અને એ નવદુર્ગા સ્વરૂપિણી માયા ગઈ અને બ્રહ્માજીએ પ્રાર્થના કરી, એમાંથી નવદુર્ગા થઈ. આમાંથી નવદુર્ગા પ્રથમમ શૈલપુત્રીમ ચ દ્વિતીયમ બ્રહ્મચારિણીમ તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ ષષ્ઠમ કાત્યાયનીતિ ચ સપ્તમમ કાલરાત્રિત્રિ મહાગૌરીતિ તાષ્ટમમ નવમમ નવદુર્ગા ચ. આવી નવદુર્ગા બ્રહ્માજીએ માયાને નમસ્કાર કર્યા, એક રૂપના નવ રૂપ થયા. આવી નવદુર્ગા મા જગદંબા એ પ્રગટ થયા. અને ભગવાન આ બાજુ સવાર થયું, પ્રભાત થઈ, ભોર ભઈ. અને આ ભોરની અંદર સવારે શીતળ મંદ પવન વહી રહ્યો છે, બધા આનંદમાં છે, સુતા છે, ગાયો ચરવા માટે ગોવાળો ગયા છે અને ગોપીઓ ગાય દોવે છે, કોઈ વાસીદા કરે છે. આ સમયની અંદર ભગવાન યશોદાની બાજુમાં સુતા છે. અને ભગવાનની જેવા રાતના 12 વાગ્યાનો આવ્યો છું, અત્યારે રાતના 12 થયા, હા સવારના 4 વાગ્યા, હજી કોઈને ખબર નથી પડી. અને ત્યારે ભગવાન રેડ્યા. અને જેવા ભગવાન રેડ્યા ત્યાં સુનંદા કામ કરવા આવી હતી. સુનંદા નંદજીના બેન સુનંદા એ યશોદાના ઘર પાસેથી નીકળ્યા, ઓરડા પાસેથી અવાજ સાંભળ્યો બાળકનો. અને ઝડપથી દરવાજો ખોલી અને જોયું કે તો દિવ્ય બાળક. અને મીણા નાચવા મીણ્યા, હે યશોદા ઉઠ, લાલો ભયો. અને મીણા નાચવા કૂદવા. યશોદાને ખબર પડી, યશોદા પણ હરખના આંસુ આવ્યા. અને સુનંદા દોડી અને પોતાના ભાઈ ગૌશાળામાં
નંદજી મહારાજ ગાયોની સેવા કરતા હતા ત્યાં ગયા અને ત્યાં જઈને ભાઈને વાત કે ભૈયા આપને અહીંયા લાલા ભૈયા અને નંદજી પણ આનંદમાં એવા હાર પહેર્યો હતો હાર સુનંદાને પહેરાવી દીધો અને નંદજી મહારાજ ગાયોની સેવા કરી પૂજા કરી પ્રદક્ષિણા કરી અને એ લાલાના દર્શન કરવા માટે પધાર્યા લાલાના દર્શન કરી ખૂબ આનંદ થયા અને ગોકુળની અંદર આજે નંદજીએ એવું કીધું કે આજે કોઈએ ગાયો ચરાવવા નથી જવાનું, કોઈએ મથુરામાં ઘી માખણ વેચવા નથી જવાનું, આજે બધાને ઘેરે દિવાળી, આજે બધાને રજા અને એ ગોકુળની અંદર દિવાળીનો દિવસ ઉજવાનો, સવારનો પોર અને નંદ ઉત્સવ થયો. કાલે આપણે કર્યો ને નંદ ઉત્સવ. નંદ ઘેરા નંદ ભયો કનૈયા નંદ ઘેરા નંદ ભયો 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 હાથી દિયા ઘોડા દિયા और दिया નંદ ઘેરા નંદ ભયો નંદ ઘેરા નંદ ભયો આવો નંદ ઉત્સવ નંદના ફળિયામાં આજે ગોકુલમાં આજે દિવાળી, આજે ભગવાન પ્રગટ થયા. બધાએ બંધ કર્યું, મંદ સુમંદ પવન વાઈ રહ્યો છે અને ગોકુલની અંદર અભિલ ગલાલ આજે ઉડે છે. બધા ગોવાળો નંદ ઉત્સવ થયો. કાલે આપણે અહીંયા પણ એવો દિવ્ય ઉત્સવ થયો. આહા, સ્વયં ભગવાન, ખરેખર તો ભગવાન પ્રગટ થયા જ, પણ હરેકના હૃદયમાં ભગવાન રમતો એવું લાગતું. આવા ભગવાન નંદને ત્યાં પ્રગટ થયા. નંદ ઉત્સવ થયો. અને કાયમ આવો ઘરે નંદ ઉત્સવ કરો. આવો નંદ ઉત્સવ કરી અને ગોકુલના લોકો બસ બસ હવે નંદ ઉત્સવ પૂરો થઈ ગયો. માતાઓ નંદ ઉત્સવ પૂરો થયો. નંદે ખૂબ દાન કર્યા, બધાને ખૂબ આપ્યું. બ્રાહ્મણોને તલના ઢગલાઓ ગાયોના દાન આપ્યા. બ્રાહ્મણો ખૂબ રાજી થયા અને આજે આખો દિવસ કોઈને કઈ ભૂખ ના લાગી. બસ ગોકુળની અંદર ઉત્સવ હતો. આવો નંદ ઉત્સવ થયો. અને આ બાજુ કંસ ચિંતા તૂર છે, નિંદર નથી આવતી. ઓલી યોગમાએ કીધું કે તને મારવા વાળો કોઈ ગામમાં નગરમાં પૂરમાં જન્મી ચૂક્યો છે અને ડરી ગયો. શાંતિ નથી અને બધા એની સભા ડાયરેક્ટ બોલાવી. હાલો ડાયરેક્ટ મીટિંગ. બધાને કીધું કરવું શું? બધા કીધું મારા ચિંતા કરો માં, અમે છીએ ને, પછી તમારે શું વાંધો છે? અને આ બાજુ પૂતના ત્યાર થઈ કે હે ભાઈ તું ચિંતા કરમાં. જેટલા બાળકો હમણાં આજુબાજુના શહેરમાં ગામમાં નગરમાં જન્મા બધાનું ઝેર પાઈને મારી નાખી, તું ચિંતા કરમાં. આ બધું પૂતનાને ત્યાર કરી. ભગવાન આઠમના દિવસે જન્મા. સવારે નોમ, દસમ, 11 અને 12 તિથિ આવી. શ્રાવણ વદ 12, શ્રાવણ વદ 12 ના દિવસે ભગવાન શિવ
એ ગોકુલના ફળિયાની અંદર એ ગોકુલના નગરમાં શિવ દર્શન કરવા માટે આવ્યા ઠાકોરજીના, અને શિવ જોગીનું સ્વરૂપ ધારણ કર્યું અને ગોકુલની અંદર ફરે છે. એક ગોપીએ આવી યશોદાને કીધું, હે યશોદા, આજે નગરમાં જોગી આવ્યો છે અને એ આપણા ફળિયામાં આવી રહ્યો છે, નંદના ફળિયામાં. યશોદાને ખબર પડી. યશોદાએ આવી એ જોગીને કીધું, જોગીનું રૂપ જોયું. અંગ વિભૂતિ ગલે રૂંડ માલા, શેષનાગ લિપટાયો, ભોલે શેષનાગ લિપટાયો. બાગો તિલક ભાલ ચંદ્रमा, ઘર ઘર અલખ જગાયો. ઓ મૈયા તોરે દ્વારે, યશોદા તોરે દ્વારે, બાલા જોગી આયો, બાલા જોગી આયો. આવું બાળકનું રૂપ જોયું અને સુરદાસે ગાયું. નગરમાં જોગી આવ્યો અને યશોદા આનું રૂપ જોઈ એ જોગીને ભગવાનના દર્શન કરવા હતા. અને માએ ના પડી કે તમારું રૂપ કેવું, અને એનું રૂપ જોઈ અને માએ ના પડી કે તમારે તો અંગ વિભૂતિ ગલે રૂંડ માલા, તમારું રૂપ જોઈને મારું બાળક ડરી જાય, ડરી જશે. બહુ લોભાવ્યા, પણ શિવ ભગવાન કે નહીં, મારે તો તારા લાલાના દર્શન કરવા છે. અંગ વિભૂતિ ગલે રૂંડ માલા, શેષનાગ લિપટાયો. બાબો તિલક ભાલ ચંદ્રમાં, ઘર ઘર અલખ જગાયો. આવું શિવ ભગવાનનું રૂપ હતું. એ જોઈને યશોદા ગર્ભાઈ ગયા કે તમારું રૂપ જોઈ મારું બાળક ડરી જશે. સુરદાસ ગાય છે, અંગ વિભૂતિ ગલે રૂંડ માલા, શેષનાગ લિપટાયો. બાબો તિલક ભાલ ચંદ્રમાં, ઘર ઘર અલખ જગાયો. નગર में जोगी आया, यशोदा के घर आया. होया के अलग जगाया, भेद कोई समझ न पाया. ओ सबसे बड़ा है तेरा नाम, भोलेनाथ भोलेनाथ भोलेनाथ, ओ भोलेनाथ भोलेनाथ भोलेनाथ. આવો જોગી આવી અને યશોદા ગભરાઈ ગયા કે તમારું રૂપ કેવું, ગળામાં સર્પ છે, મારો બાળક ડળી જાય, તમારી ભિક્ષા જોતી તો આપો. અને એ યશોદા એક થાળમાં ભિક્ષા લઈ અને નીકળી. ले भिक्षा निकली नंदरानी, कंचन थाल भरायो. ले भिक्षा जो भी जाओ आसन पे, मेरा बालक ना डरायो. ले भिक्षा निकली नंदरानी, कंचन थाल भरायो. ले भिक्षा जो भी जाओ आसन पे, मेरा बालक ना डरायो. नगर में जोगी आया, यशोदा के घर आया. होया के अलग जगाया, भेद कोई समझ न पाया. ओ सबसे बड़ा है तेरा नाम, भोलेनाथ भोलेनाथ भोलेनाथ, ओ भोलेनाथ भोलेनाथ भोलेनाथ. યશોદા રિશ્વત લઈને ગઈ, તમારા લાલાને દર્શન નહીં કરાવું, લ્યો આ સોનાનો થાળ, હે જોગી આને લઈને તમે જાઓ, તમારા આસન સીધાઓ. પણ જોગી હઠ જોગી હતા. ना चाहिए तेरी दौलत दुनिया, ना ही कंचन माया, अपने लाल का दर्शन करा दे, मैं दर्शन को आया.
का दर्श करा दे, मैं दर्शन को आया। ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया। ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया। अपने लाल का दर्श करा दे, मैं दर्शन को आया। नगर में जो भी आया, यशोदा के घर आया। होया के अलग गाया, भेद कोई समझ न पाया। ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 ओ भोलेनाथ, 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 ओ भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ। આવા ભગવાન શિવ એ દર્શન કરવા માટે પધાર્યા, પણ યશોદાએ બહુ લાલચ આપી. પણ યશોદાએ કીધું ના ચાહીએ તેરી દौलत दुनिया नाई कंचन माया, अपने लाल का दर्शन करा दे, मैं दर्शन को आया. હું તો તારા લાલાના દર્શન કરવા માટે આવ્યો છું, મારે કંચન માયા આ કાંઈ નથી જોતું. બોલે ભોજલરામ બાપાની જય. આપણે અમરેલીની બાજુમાં ફતેપુર પૂજ્ય ભોદલરામ બાપા હમણાં જ આ રવિવારે પૂનમના દિવસે 227મી પુણ્ય તિથિ ગઈ. આપણે હમણાં જ કીધું હતું ભગવાનની પ્રાગટ્ય તિથિ ઉજવાય અને સંતની પુણ્ય તિથિ, નિર્વાણ તિથિ, સંત જાય એ તિથિ ઉજવાય. તો એમના મહંત અહીંયા પધાર્યા. હા, 227મી ક્ષમા ચાહું છું, જન્મ જયંતિ હતી ભોજલરામ બાપાની. તેવા આપણે ફતેપુરની અંદર પૂજ્ય ભોજલરામ બાપા એમના મહંત અહીંયા પધાર્યા છે. બોલીએ ગિરિરાજ ધરણ કી જય. આવા ભગવાન પ્રગટ થયા શ્રાવણ વદ 12ના દિવસે શિવ દર્શન કરવા માટે આવ્યા. અને નંદના ફળિયામાં અત્યારે પણ ગોકુલમાં અસ્મીશ્વર મહાદેવ છે. ગોકુલના ફળિયાની અંદર અસ્મીશ્વર મહાદેવ જે ભગવાન દર્શન કરવા માટે આવ્યા હતા શિવ. અને શ્રાવણ વદ 14 ત્યારે બરોબર ભગવાનની છઠ્ઠી હતી. અને આ છઠ્ઠીના દિવસે પૂતના પધારી. ભગવાનની છઠ્ઠી હતી અને છઠ્ઠીના દિવસે પૂતના પધરાવી. પૂત એટલે પવિત્ર, ના એટલે નથી. જે પવિત્ર નથી ઈથી પૂતના. પૂતના એ ગોકુલની અંદર ઘણા બાળકોને પોતાનું પાન કરાવ્યું અને ત્યાંથી નંદના ફળિયામાં આવી. યશોદાને કીધું કે બેન, હું તારી બેન છું. દિવ્ય રૂપ હતું અને યશોદાએ પોતાની બેન માની. અને યશોદા અંદર ગયા. આ બાજુ પૂતનાએ ભગવાનને પૈપાન કરાવવા માટે પોતાના ખોળામાં લીધું. પૂતનાને આ બાળક જોઈને એમ થયું, આને મરાય, હું તો મારવા આવી છું, નાનું રૂપ કેવું. એનું રૂપ નિહાળી અને પૂતના મોહિત થઈ. આને ન મરાય. અને ભગવાને આંખો બંધ કરી. પૂતનાને જ્યારે પૈપાન કરતા હતા ત્યારે ભગવાને આંખ બંધ કરી.
ભગવાને આંખ બંધ કરવાના ઘણા કારણો છે. ભગવાને આંખ એટલા માટે બંધ કરી કારણ કે આ પૂતના રાક્ષસની બનીને આવી હતી. શાસ્ત્રમાં કીધું છે દાનોનું મોઢું જોવું ને એ પણ પાપ છે. માટે ભગવાનનું એક કારણ આંખ બંધ કરવાનું કે દાનોનું મુખ ન જોવું જોઈએ. એક વિદ્વાને કીધું નહીં નહીં એવું નથી, ભગવાને આંખ બંધ કરી એનું કારણ એ છે કે પૂતના ઝેર પાવા આવી હતી, તો ઝેર સીવી